નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. ઉત્તર અને મધ્ય ગુજરાત માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની રાહતભરી આગાહી. 2 દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થશે. 2 અને 3 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. 3, 4 અને 5 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે. વડોદરા, પંચમહાલ, મહીસાગરમાં 3 થી 5 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી 3 જુલાઈએ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસરના કારણે તારીખ 3, 4, 5 કે 6માં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. અમદાવાદના ભાગોમાં તારીખ 12 સુધીમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની સંભાવના રહે. ગુજરાતમાં 12 જુલાઈ સુધીમાં અનરાધાર વરસાદ થશે. 2 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતાઓ. અમદાવાદમાં પણ 12 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં 12 જુલાઈ સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકવાની સંભાવના. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં, પંચમહાલમાં 3 થી 4 ઇંચ વરસાદની શક્યતા. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ આ ભાગોમાં તો વરસાદ થશે અને જેના લીધે નર્મદા નદીમાં જળનો આવરો વધતા ડેમની સપાટીમાં વધારો થઈ શકે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવી શકવાની શક્યતા રહે. 2 સિસ્ટમ સક્રિય થતા પૂર્વ ભારત અને પૂર્વ મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ થશે. 12 જુલાઈ સુધીમાં નદીઓના જળસ્તર વધશે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધશે. નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધશે. સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થશે. 12 જુલાઈ સુધીમાં સચરાચર વ્યાપક વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 12 જુલાઈમાં એક પછી એક બે હવાના હળવા દબાણ થતા 2 સિસ્ટમો ઉદ્ભવતા બંગાળ ઉપસાગરનું વહન ભારે વરસાદનું વહન લઈ આવવાની શક્યતા રહેશે. 5 દિવસ ગુજરાતીઓ રહેજો સાવધાન. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. गुजरात की फिर थंडरस्टॉर्म वार्निंग की भी अगले 5 दिन के लिए दिया गया है. इसमें बिजली गिरने का भी संभावना रहेगा. जो विंड्स का स्पीड रहेगा, स्ट्रॉन्ग विंड रहेगा. 40 से 50 किलोमीटर प्रति घंटा के साथ विंड्स पवन का स्पीड रहेगा. और जो फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है अगले 5 दिन के लिए. एंटायर गुजरात कोस्ट के लिए स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 60 किलोमीटर प्रति घंटा होने का संभावना है. सौराष्ट्र का साउदर्न डिस्ट्रिक्ट है, इसमें हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ. और जो एक्सट्रीमली हेवी रेनफॉल है रेड वार्निंग के साथ दिया गया है. आइसोलेटेड एक का दुक्का स्थानों में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा. आज जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली रेड वार्निंग में. वेरी हेवी रेनफॉल का संभावना रहेगा भरूच, नवसारी, भरूच, नर्मदा, तापी और डांग के लिए दिया गया है. हेवी रेनफॉल बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ. सौराष्ट्र कोस्ट में आज हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है. और हेवी रेनफॉल जूनागढ़ और राजकोट के लिए दिया गया है. कल के लिए जो एक्सट्रीमली हेवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है साउदर्न गुजरात में जो सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ. हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है भरूच, नर्मदा और तापी के लिए ऑरेंज वार्निंग के साथ. हेवी रेनफॉल वार्निंग दिया गया है बड़ौदा और छोटा उदयपुर के लिए येलो वार्निंग के साथ. सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है अमरेली, भावनगर के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ. हेवी रेनफॉल येलो वार्निंग के साथ गिर सोमनाथ, जूनागढ़, राजकोट, बोटाड और दीव के लिए दिया गया है. दक्षिण गुजरात से लेते हुए कर्नाटक तक एक ऑफशोर ट्रफ बना हुआ है बे बंगाल में.
एंड देन एक फ्रेश WD अभी पास करेगा, वो अभी उसका जो लोकेशन है 58 डिग्री ईस्ट और 32 डिग्री नॉर्थ, जो एक ट्रैप के रूप में 5.8 किलोमीटर ऊंचाई में स्थित है। एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन बे ऑफ बंगाल के ऊपर बने हुए हैं, वो 1.5 किलोमीटर 7.6 किलोमीटर बीच में बने हुए हैं। ये साउथ बांग्लादेश, दक्षिण बांग्लादेश एडजॉइनिंग, नॉर्थ बे ऑफ बंगाल एडजॉइनिंग दक्षिण बांग्लादेश, ये 3 तारीख को लो बनने का संभावना है। एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन अभी सौराष्ट्र और नेबरहुड में परसिस्ट कर रहे हैं। इसका जो स्थिति है 3.1 to 5.8 किलोमीटर ऊंचाई में बने हुए हैं। જૂનાગઢના ભેંસાણ પંથકમાં ધોધમાર વરસાદ, ઉબેણ નદીમાં પૂર આવ્યું। ભારે વરસાદથી નદી નાળા છલકાયા। 3.5 ઇંચ વરસાદથી પાણી પાણી થયું। ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ભેંસાણમાં કઈ રીતે વરસાદ ખાબક્યો અને ત્યારબાદ ઉબેણ નદીમાં પૂર આવ્યું છે તેના દ્રશ્યો સામે આવ્યા। ભેંસાણ પંથકમાં ધોધમાર વરસાદ બાદ ઉબેણ નદી બંને કાંઠે વહી રહી છે। આજે ધસમસતો પ્રવાહ છે તેને જોતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી છે। જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખોલી નાખી છે। જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા। પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા હાલાકી પડી। લોકોની અવરજવર બંધ થઈ। દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર। મજેવડી ગેટથી રેલવે સ્ટેશન તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા। જૂનાગઢમાં પ્રથમ વરસાદે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ છે। આપ જોઈ શકો છો કે જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તાર પાસે આવેલો જે ગરનાળું છે, જ્યાં પાણી ભરાયું છે। સામાન્ય વરસાદમાં જ આ રીતના પાણી છે તે આ વર્ષે નહીં પરંતુ દર વર્ષે ભરાઈ જાય છે। જે જનજીવન છે તેને પણ આ જે પાણી ભરાવાના કારણે અસર થતી હોય છે। અને અહીં બપોરના સમયે પડેલા ધોધમાર વરસાદના કારણે હાલ પાણી ભરાઈ ગયા છે। રસ્તો અવર જવરનો બંધ થઈ ગયો છે। બીજી માહિતી એ પણ હાલ મળી રહી છે, ફાયર વિભાગની ટીમ છે તે અહીં સ્થળ ઉપર છે અને એક કાર સામેની તરફથી જે આવી રહી હતી અને તે પાણીમાં ગરકાવ થઈ હોવાની માહિતી છે। અને હાલ ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી છે, પરંતુ કાર આ પાણીની અંદર ક્યાં છે તે દેખાતું નથી। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ જે ગરનાળું છે તે આખું પાણીમાં ગરકાવ થયું છે। ચોમાસામાં આ જ રીતની સ્થિતિ રહેશે। લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે એક બાજુ રસ્તાઓનું ખોદકામ તો બીજી તરફ ગરનાળામાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ। ગીર સોમનાથના વેરાવળમાં વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી। સોમનાથ મંદિર પાસે દિગ્વિજય દ્વાર પાસે ગટર ઉભરાતા ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા। એક તરફ ચોમાસાની એન્ટ્રીથી લોકોમાં ખુશીનો માહોલ છે, બીજી તરફ ગટરના ગંદા પાણીના કારણે યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમરેલી તાલુકામાં મુશળધાર વરસાદ। વડેરા ગામમાં અનરાધાર વરસાદ ખાબક્યો। નદી નાળા અને ચેકડેમ ઓવરફ્લો થયા। વડેરા, રંગપુર સહિતના આસપાસના ગામડામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રંગપુર ગામના બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા। અમરેલીથી સમાચાર। જાફરાબાદ તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। જાફરાબાદ તાલુકામાં લોર, માણસા, મીઠાપુર, નાગેશ્રી સહિતના ગામડાઓ સાંભેલાધાર વરસાદના કારણે પ્રભાવિત થયા છે। રાજુલા તાલુકાના ચૌતરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ચૌતરા ગામની રાયડી નદીમાં ઘોડાપુર આવ્યા। પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। સ્થાનિક પરિવારના 35 જેટલા બકરા પાણીના પ્રવાહમાં તણાયા। લોકો મદદ માટે દોડ્યા। કેટલાક બકરાને બચાવ્યા તો કેટલાક પાણીના પ્રવાહમાં તણાયા। બકરાને બચાવવા ગયેલ લોકો તણાતા મહામુસીબતે બહાર કઢાયા। 2 કલાક બાદ વહીવટી તંત્ર હજુ નથી પહોંચ્યું। રાજકોટથી સમાચાર। જેતપુરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદે નદીઓમાં પૂર। દેવકી ગાલોલ ગામે ડાયવર્ઝન ધોવાતા જેતપુર બગસરા રોડ બંધ। તાલુકાના દેવકી ગાલોલ અને ઉપરવાસમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ગાલુરિયા ગામમાંથી ઘોડાપુર આવ્યું। નદી પર નવા પુલનું કામ ચાલુ હોવાથી આપેલું કામચલાઉ ડાયવર્ઝન પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને પોલ ખોલી। હાઈવે સંપૂર્ણપણે ઠપ થઈ જતા રસ્તાની બંને બાજુ લાગી લાંબી વાહનોની કતારો। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિક પ્રશાસન દ્વારા તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા અને બંધ થયેલા માર્ગને પુનઃ કાર્યરત કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ।
પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા પગથિયા ઉપર પાણી વહેતા થયા. પગથિયા ઉપર થઈને ખડખડ ઝરણા વહી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદી માહોલ વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. દર્શન માટે આવતા માઈ ભક્તો વરસાદી અને આહલાદક વાતાવરણ વચ્ચે માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ હાલોલ પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. દિવસભરના ભારે ઉકળાટ બાદ હાલોલમાં વરસાદ શરૂ થયો. હાલોલ શહેરમાં ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો, ક્યાંક ભારે વરસાદ વરસ્યો. લાંબા દિવસના વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો. ચોમાસાની શરૂઆત સાથે જ છોટા ઉદેપુરમાં વરસાદી માહોલ છવાયો છે. એક તરફ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો બીજી તરફ પાણી ભરાવાની સમસ્યાએ મુશ્કેલી સર્જી છે. નેશનલ હાઈવે નંબર 56ની આસપાસના ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા. જબુગામથી ધામસિયા સુધીના નેશનલ હાઈવેને 4 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને અગાઉ 2 વખત બિયારણ વાવ્યા બાદ વરસાદ ન પડતા ભારે નુકસાન થયું હતું. હવે ત્રીજી વખત વરસાદ પડતા પણ કેટલાક વિસ્તારોમાં બિયારણ ફરી નિષ્ફળ જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી પાસે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે. પડવાથી આ વરસાદ ઓછો છે તોય આટલી નુકસાની છે. આ હાઈવે પડવાથી એક બાજુ કેનલ છે, એક બાજુ હાઈવે છે, તો આજુબાજુ ખેતરોમાં પાણી ભરાયું છે અને આગળ જે કપાસ મૂક્યો વરસાદ ખેંચાવાથી તોય આટલું નુકસાન છે. વરસાદ પડ્યો એનો કોઈ નિકાલ છે નથી. પાણી પહેલો જ વરસાદ પડ્યો તો આટલું પાણી છે, ઓછો વરસાદ તોય આટલું પાણી છે, તો આગળ જતા વરસાદ વધારે પડશે તો શું કરશે ખેડૂતો? રસ્તો ઊંચો થઈ ગયો સાહેબ, એટલે નીચે આ બધું પાણી ખેતરોમાં આવવાઈ જશે, એટલે ખેતરને નુકસાન થાય છે. ખેડૂતોને મુશ્કેલી ને સાહેબ, હવે આવો વર્ષો થઈ જાય તો ખેતરથી બહાર પાણી ના જાય તો નુકસાન ને, એટલે નુકસાન જ કહેવાય. અમારે હાઈવે બનાવ્યો સાહેબ, પણ પાણી નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા નથી. હાઈવે વાળા પાણીની નિકાલ કરવું જોઈએ. પણ નંબરનો હાઈવે હતો ને એમાં મોટો હાઈવે બન્યો છે નેશનલ હાઈવે, એના માટે આ પાણીનો નિકાસ જરાક એમ આંકડું મૂક્યું છે, મોટા મૂક્યું હોય નિકાસ માટે, તો આ પાણીની વ્યવસ્થાથી ખેડૂતોને હમણાં ભારે નુકસાન કહેવાય. હજુ પહેલો જ વરસાદ છે, એમ તો પહેલો નુકસાન થયું અને પાછું નુકસાન થયું. આ પહેલું પાણી વરસાદનું નુકસાન હતું, આજે હવે પાણી આ ડૂબનથી નુકસાન થઈ ગયું એવું થયું. નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ મોટી તો સારું, મતલબમાં આ નાની વ્યવસ્થા કરી છે એટલે વધારે નુકસાન થાય છે, એટલે મોટી વ્યવસ્થા આટલી જગ્યામાં કરવી જોઈએ પાણી નિકાસની. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આજે વહેલી સવારથી જ છોટાઉદેપુરના 7 તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ હાલ છોટાઉદેપુરમાં જોવા મળી રહ્યો છે. જી હા, આપણે તસવીર બતાવવા માંગીશું કે આપ જોઈ શકો છો કે જ્યાં તળાવ નથી પરંતુ ખેડૂતનું ખેતર છે અને એમાં પાણી ભરાઈ ગયું છે. આ જે પાણી ભરાવાનું કારણ મુખ્ય એ છે કે જબુગામથી ધામસિયાનો જે 4 ટ્રેક જે હાઈવે બનવા જઈ રહ્યો છે, હાલ કામ પ્રગતિમાં છે. 1100 કરોડના ખર્ચે આ હાઈવે બનવા જઈ રહ્યો છે. એટલે ચોક્કસથી આ વિસ્તારના લોકો